જે નીરજ હું રિલાયન્સ સાથે શરૂઆત કરી સાથે દિવસભર રિલાયન્સ જે છે તે ફોકસમાં રહી શકે છે. સમાચાર મળતા દેખાઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ વોલ્ટ ડિઝની સાથે ખાસ કરીને નોન બાઇન્ડિંગ ટર્મશીટ સાઇન કરી રહ્યા છે કંપનીએ અને ભારતીય મીડિયા કારોબારને મર્જ કરવા માટે આ બંને વચ્ચે જે કરાર છે તે કરવામાં આવ્યા છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હજુ સુધી આ જે સમાચાર છે તેની પુષ્ટિ નથી કરી. એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી થોડી ઘણી જે રિએક્શન છે તે કદાચ આજના દિવસે આવી શકે છે, પણ આજે રિપોર્ટ આવ્યો છે તેને કારણે આજે રિલાયન્સ જે છે ફોકસમાં રહેતું દેખાઈ શકે છે. નેક્સ્ટ આઈટીમાંથી ઇન્ફોસિસ એક ફોકસમાં રહેશે. ઓર્ડર જે છે તે રદ કરવામાં આવ્યો છે. વૈશ્વિક ગ્રાહક પાસેથી મળેલો જે $1.5 બિલિયન ઓર્ડર હતો એઆઈ કોન્ટ્રાક્ટ ખાસ કરીને તે અહીંયાથી રદ કરવામાં આવ્યો છે અને 14 સપ્ટેમ્બરે વૈશ્વિક કંપનીએ અને ઇન્ફોસિસ વચ્ચે MOU સાઇન થયા હતા તે અહીંયાથી રદ થયા છે અને 15 વર્ષમાં વૈશ્વિક કંપની દ્વારા લગભગ $1.5 બિલિયન ખર્ચની યોજના હતી. તો આ સંપૂર્ણ યોજના છે તે રદ કરવામાં આવી છે. તેને કારણે ઇન્ફોસિસ પર આગળ નેગેટિવ રિએક્શન આજના દિવસે આપણને બનતું દેખાઈ શકે છે. નજરમાં આખો દિવસ ઇન્ફોસિસ રાખવાનું રહેશે. અરવિંદો ફાર્મા માટે પણ એક ખરાબ સમાચાર છે. કંપનીના પ્લાન્ટ માટે US FDA તરફથી ઝટકો મળ્યો છે. સબસિડરી કંપની જે છે અમેરિકા સ્થિત તેના પ્લાન્ટમાં 10 અવલોકનો મળ્યા છે US FDAની તપાસમાં અને સબસિડરી જે યુજિયા છે ન્યૂ જર્સી સ્થિત ખાસ કરીને જે કંપની છે ઈસ્ટ વિન્ડોસર પ્લાન્ટ જે છે તેના માટે અવલોકનો મળ્યા છે અને અવલોકનો સામાન્ય પ્રક્રિયાને લાગતા છે અને કંપની તેનો જવાબ આપશે તેવું કંપની તરફથી કહેવામાં આવ્યું છે અને 11 થી 22 ડિસેમ્બર વચ્ચે આ પ્લાન્ટની તપાસ કરવામાં આવી હતી US FDA તરફથી અને 10 અવલોકનો મળ્યા છે. એટલે મોટો એક સમાચાર છે કંપની માટે. નેગેટિવ રિએક્શન આજના દિવસે સ્ટોક બતાવી શકે છે. ફોકસમાં રાખવાનું રહેશે. ઝાયડસ લાઈફ માટે પણ એક નેગેટિવ સમાચાર આવતા દેખાયા છે. અહીંયા પણ કંપનીના પ્લાન્ટમાં અવલોકનો જાહેર થતા દેખાયા છે. કંપનીના ચાંગોદર અમદાવાદ પ્લાન્ટને અવલોકનો મળ્યા છે અને API પ્લાન્ટની US FDA તરફથી અવલોકનો જે છે તે મળ્યા છે. 6 અવલોકનો મળ્યા છે US FDA તરફથી અને ડેટા ઇન્ટિગ્રિટી સંબંધિત અવલોકનો જે છે તે અહીંયાથી નથી મળ્યા. એટલે ડેટા ઇન્ટિગ્રિટીનો જે મુદ્દો છે તે નથી, પણ બીજા અવલોકનો 6 જે છે તે મળ્યા છે. તો એક ઝાયડસ લાઈફ પર પણ આજે નજર રાખવાની રહેશે. વેદાંતાની વાત કરી લઈએ તો અહીંયા કંપનીને નોટિસ મળી છે. સબસિડરી બાલ્કોને 84 કરોડની GST ડિમાન્ડની નોટિસ મળી છે અને બિલાસપુર ઓથોરિટી તરફથી નાણાકીય વર્ષ 2017-18ની વાત કરીએ તો તેની માટે GSTની નોટિસ કંપનીને મળતી દેખાઈ રહી છે અને ભારત એલ્યુમિનિયમ કંપની લિમિટેડ એટલે બાલ્કો માટે 84 કરોડની GST ડિમાન્ડની નોટિસ મળી છે. GST ડિમાન્ડ નોટિસ વિવિધ ઇન્ટરપ્રિટેશનલ મુદ્દા જે છે તેને કારણે મળતી દેખાઈ રહી છે. તો એક વેદાંતાનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. અહીંયા પણ થોડું ઘણું વોલેટિલિટી આજના દિવસે આપણને બનતી દેખાઈ શકે છે. JSPLની વાત કરી લઈએ તો અહીંયા કંપની માટે પોઝિટિવ સમાચાર છે. કરાર કરવામાં આવ્યા છે કંપની તરફથી. કંપનીએ રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ સાથે કરાર કર્યા છે અને જે બ્લાસ્ટ ફોર્નેસ 3 એટલે BF3 જેને આપણે કહીએ છીએ તેની માટે કરાર કરવામાં આવ્યા છે અને આ કરારથી દર મહિને લગભગ 2 લાખ ટન હોટ મેટલના ઉત્પાદનની ક્ષમતા જે છે તેમાં વધારો થતો દેખાશે કંપનીના. તો એક JSPLનો કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન સ્ટોક દિવસભર બતાવી શકે છે. અદાની વિલ્મર મારા તરફથી લાસ્ટ સ્ટોક રહેશે. અહીંયા કંપનીની હિસ્સો વેચવાની યોજના જે છે તે બહાર પડતી દેખાઈ રહી છે. પ્રમોટર્સની પેડઅપ કેપિટલનો લગભગ 1.24% હિસ્સો જે છે તે વેચવાની યોજના છે અને પ્રમોટરનું વેચાણ ન્યૂનતમ પબ્લિક હોલ્ડિંગ શેર હોલ્ડિંગના ધોરણે જે છે તે અહીંયાથી પાલન કરવાનું છે. તેને કારણે આજે હિસ્સો વેચવાની યોજના છે. એક અદાની વિલ્મરનું કાઉન્ટર પણ આજે દિવસભર ફોકસમાં રહેશે. તો નીરજ, આ બધા સ્ટોક છે મારા તરફથી જે આજે નજરમાં રાખવાના રહેશે. આ બધા સ્ટોક્સ તો છે જ ખાસ આજે નજરમાં, પરંતુ તૃપ્તિ અન્ય બીજા સ્ટોક્સ કે જ્યાં આજે ખાસ આપણને એક્શન જોવા મળશે? નીરજ, એકચ્યુઅલી આરતીએ ઘણા બધા નેગેટિવ ન્યૂઝ આપણને આપ્યા છે. હું થોડા પોઝિટિવ ન્યૂઝથી આપણે શરૂઆત કરીએ તો કે ગુજરાત સરકાર તરફથી એક મોટો નિર્ણય થયો છે કે ગિફ્ટ સિટી જે છે તેમાં ગાંધીનગરમાં દારૂ પર જે પ્રતિબંધી છે જે અત્યાર સુધી હતી તે હવે તેમને દૂર કરી છે. આ ટોટલ પ્રતિબંધી જે છે તે ખાલી પૂરા ગુજરાત માટે નથી, માત્ર તે ગિફ્ટ સિટી જે છે તેના પર છે. તે ગિફ્ટ સિટીમાં જે પર્યટકો જે આવે છે, કર્મચારીઓ છે અને ત્યાંના જે અધિકારીઓ છે તેમને આ પરમિટ આપવામાં આવશે અને એટલું જ નહીં, ગિફ્ટ સિટીની જે સિટી જે ત્યાંની જે ક્લબ અને હોટલ્સ છે તેમાં એમને આ લાયસન્સ પણ આપવામાં આવશે. અને એટલું જ નહીં, અને હોટલ્સ અને ક્લબમાં દારૂનું વેચાણ જે છે તે દારૂની બોટલ્સ એવો બહાર નહીં વેચી શકે, પરંતુ જે મહેમાનો આવશે તે મહેમાનોની ડિમાન્ડ પ્રમાણે તેમને ત્યાં જ ને ત્યાં જ તેમને આ દારૂ જે છે તેમને સર્વ કરવામાં આવશે. એટલે કે હોટલ્સ અને જે ક્લબની જે બાર છે, બારમાં મહેમાનો તે દારૂ ત્યાં તેમને સર્વ કરવામાં આવશે. તેઓ ત્યાં દારૂ પી શકશે, પરંતુ તેઓ બોટલ્સ હાયર નહીં કરી શકે. અને એટલું જ નહીં, આપણે જોયું તો કે પૂરા ગુજરાતમાં
પૂરા ગુજરાતમાં દારૂની પ્રતિબંધી જે છે તે લાગી છે, પરંતુ ગુજરાત સરકાર તરફથી એક બહુ મોટો નિર્ણય લેવાયો છે જેનું ઇમ્પેક્ટ જે છે તે યુનાઇટેડ બ્રુવરીઝ, યુનાઇટેડ સ્પિરિટ છે, રેડિકો ખેતાન જેવી કંપનીઓ છે તેના પર આપણને જે જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ પેટીએમ પર. તો પેટીએમે કર્મચારીઓને છૂટા કરવાના સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે કે કર્મચારીઓ લગભગ તેમને 1000થી વધુ કર્મચારીઓને તેમને છૂટા કર્યા છે અને એઆઈના ઉપયોગથી તેમની ઓફિશિયન્સી વધારવા પર તેમનું ખાસ ફોકસ છે અને કંપનીનું એ પણ કહેવું છે કે એઆઈથી લગભગ 10થી 15% કર્મચારીઓ તેનાથી પ્રભાવિત થશે અને એઆઈના પરિણામના અનુમાનથી તેમને તેઓ સારા રહી શકે છે તેવું પણ તેઓ જણાવી રહ્યા છે અને કંપનીનો ફોકસ જે તે ક્ષમતા વધારવા માટે અને ખર્ચ ઓછો કરવા પર તેઓ ખાસ રાખી રહ્યા છે અને 2024થી એઆઈનો વધુ ઉપયોગ કરશે તેવું કંપનીનું માનવું છે. એટલે આ મોટો નિર્ણય જે કંપની લીધો છે તેનું એક નેગેટિવ ઇમ્પેક્ટ આજે કદાચ એ પેટીએમ પર આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે તાલબ્રોસ પર. તો ત્યાં એક મંજૂરી મળી છે કે કંપનીને જેવી કંપની નિપોન લીગલેસ તાલબ્રોસમાં તેઓ 40%નો હિસ્સા છે તેના વિનિવેશ માટે તેમને એક મંજૂરી મળી ગઈ છે અને લગભગ 82 કરોડમાં 40% હિસ્સાનું ડિસબર્સમેન્ટ જે છે તે કરવાના તેમને આ મંજૂરી મળી છે. એટલે કંપની માટે એક પોઝિટિવ સમાચાર છે, એટલે આજે તેના પર ખાસ નજર રાખવાની રહેશે. ત્યારબાદ નજર કરીએ યુપીએલ પર. તો યુપીએલ જે છે તેમના માટે એક પોઝિટિવ સમાચાર છે. કંપની એક રાઇટ ઇશ્યુ તેઓ લાવી રહ્યા છે અને રાઇટ ઇશ્યુ દ્વારા કંપની લગભગ 4200 કરોડનું ફંડ જે છે તેઓ એકત્ર કરશે અને 22 ડિસેમ્બરે બોર્ડ બેઠક યોજાઈ હતી જેમાં તેમને આ મંજૂરી મળી છે. એટલે યુપીએલ આજે ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે કેપીઆઈ ટેક પર. કેપીઆઈ ટેકને લઈને અધિગ્રહણના સમાચાર આવ્યા છે તે કે એન્ડ રિંગ પોસ્ટમાં તેઓ 13% હિસ્સાનું તેઓ અધિગ્રહણ તેમને કર્યું છે અને શરૂઆતી જે રોકાણ છે એટલે પ્રાઇમરી રોકાણ જે છે તે 2.7 મિલિયન યુરોનું છે અને સેકન્ડરી ઇન્વેસ્ટમેન્ટ જે છે તે 0.3 મિલિયન યુરોનું છે. એટલે કંપની માટે થોડા પોઝિટિવ સમાચાર છે તે આજે આપણે ફોકસમાં રાખી શકાય. ત્યારબાદ નજર કરી લઈએ ઈએમએસ પર. તો ત્યાં કંપનીને એક ઓર્ડર મળ્યો છે. તે કંપનીને 358.56 કરોડનો ઓર્ડર મળ્યો છે અને કંપની તેઓ રાયપુર સિવરેજ સિસ્ટમ્સ અને દહેરાદૂનમાં સ્ટેરેજ મેનેજમેન્ટનું ડેવલપમેન્ટ કંપની કરશે. ત્યારબાદ નજર કરશું આપણે એનટીપીસી પર. તો એનટીપીસીમાં કંપનીની સબસિડરી કંપની એનટીપીસી રિન્યુએબલ એનર્જીએ 900 મેગાવોટ સોલાર પાવર પ્રોજેક્ટ માટે તેમને બોલી જીતી છે. તેમની બીડ ભરી હતી, તેમને બીડ મળી છે અને કંપનીને એક બહુ મોટો ઓર્ડર મળ્યો છે અને આની પહેલાં પણ આપણે જોયું હતું કે એનટીપીસીને આની પહેલાં પણ સોલાર પાવરને લઈને ઘણા ઓર્ડર્સ મળ્યા છે. એટલે એનટીપીસી આજે ફરી આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ અનુપમ રસાયણ પર. તો LOI તેમને મળ્યું છે કે જેપનીઝ કેમિકલ કંપની પાસેથી 507 કરોડના ઓર્ડર્સ તેમને મળ્યા છે. તેમને એમની કંપની સાથે તેમને LOI કર્યા છે અને 9 વર્ષ માટે તેમને આ LOI કર્યા છે અને તેઓ કંપની જે છે તેમને એ પોલિમર ઇન્ટરમીડિયેટ સપ્લાય જે છે નવું ઝોન છે તેમને ઓર્ડર તેઓ તે સપ્લાય કરશે કેમિકલ કંપનીને, જેપનીઝ કેમિકલ કંપનીને. એટલે આજે અનુપમ રસાયણ પણ ખાસ આજે ફોકસમાં જોવા મળી શકે છે. એટલે નીરજ, મારા તરફથી જેટલા પણ સ્ટોક્સ છે જેમાં ખાસ કરીને આજે ગુજરાતને લઈને જે મોટા સમાચાર આવ્યા છે તેનું ઇમ્પેક્ટ પણ આજે આપણને જોવા મળી શકે છે. જે ચોક્કસથી તો